બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર. નમસ્કાર and good afternoon dear students. Welcome to ગુજરાત વર્ચ્યુઅલ શાળા. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ધોરણ 9 યુનિટ નંબર 9 એના ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફંક્શન્સની વાત કરી હતી. આજે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસમાં આગળ વધીએ એ પહેલાં ખૂબ મહત્વનો દિવસ, એના વિશે તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે. મિત્રો, 26/11 આ તારીખ આપણા કાને પડે તરત જ આપણા રૂવાટા ઊભા થઈ જાય, કારણ કે આ દિવસ છે એના આપણે બે રીતે મિત્રો યાદ રાખીએ છીએ. એક 26/11 ભારતે ઇતિહાસ રચ્યો, અને એક 26/11 એના ભારત છે એના ભારત માટે એ ઇતિહાસ બની ગયો. મિત્રો, 26/11/2008 ની વાત કરું તો તમને કદાચ આ તારીખ યાદ હશે. મુંબઈની તાજ હોટેલ પર હુમલો થયો અને કસાબ નામના આતંકવાદીને ઝડપી લેવા મુંબઈ પોલીસ દ્વારા જે મથામણ કરવામાં આવી, સફળ ઓપરેશન થયું, પણ મુંબઈ પોલીસે બહાદુર જવાનો એ દિવસે ગુમાવ્યા હતા. એ બહાદુર જવાનોને શત વંદન, એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એ બહાદુર જવાનોએ જે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાન છે એળે નહીં જાય. લાખો બીજા સૈનિકોને તેઓએ પ્રેરણા પૂરી પાડી છે. એટલે એ 26/11 આપણે ભારત માટે એક કારમો દિવસ તરીકે યાદ રાખીએ છીએ. અને મિત્રો, બીજો 26/11 ની વાત કરું તો 26/11/1949 કે જ્યારે ભારતે એના કોન્સ્ટિટ્યુશન છે એની સ્વીકાર કર્યો છે. મિત્રો, 26/11/1949 ના દિવસે આપણું બંધારણ છે એ રચાયું, અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું જે બંધારણ છે એનો આપણે અમલ શરૂ કર્યો. તો આ ઐતિહાસિક દિવસની તમને બધાને શુભેચ્છાઓ. 26/11/1949 થી આજે 26/11/2020 આપણા બંધારણની 71મી વર્ષગાંઠ નિમિત્તે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બંધારણમાં જે વાતો કરવામાં આવી છે, જે નીતિ વિષયક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, એને સૌ ભારતીય તરીકે આપણે વળગી રહીએ અને ભારત દેશ હજુ પણ ઉદાત્ત બને, આગળ વધે, એના માટે આપણે સૌ મથામણ કરીએ, પ્રયત્ન કરીએ અને એક ભારતીય હોવાની જવાબદારી છે એને વહન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળા આજના આ ઐતિહાસિક દિને એક મહત્વ આપી એની ઉજવણી કરે છે. ત્યારે હું તમારી સમક્ષ આજના આપણા ભારતીય બંધારણનું જે સંવિધાન છે એનું વાંચન કરીશ. તમે બધા શાંતિથી સાંભળશો એવી વિનંતી. મિત્રો, આપણા આમુખની અંદર લખેલું છે, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો
અને તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અને પોતાને અર્પિત કરીએ છીએ. મિત્રો, જ્યારે ત્યારે બંધારણ સભાએ આપણું આ બંધારણ રચ્યું ત્યારે તેમને આ એક આમુખ બનાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણનું વાંચન કર્યા પછી થોડીક ટૂંકી માહિતી કે જે તે વખતે બંધારણ છે એની રચના થઈ તો એમાં કેટલો સમય લાગ્યો હશે, કયા વ્યક્તિઓનો વિશેષ ફાળો રહ્યો હશે, એના વિશે મિત્રો તમને થોડીક ટૂંકી માહિતી આપી અને ત્યાર પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું. સો માય ડિયર સ્ટુડન્ટ, 26/11 આપણા માટે કોન્સ્ટિટ્યુશન ડે. તો ભારતનું બંધારણ કઈ રીતે બન્યું, કઈ રીતે અમલમાં આવ્યું એની આપણે વાત કરીએ તો ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. મિત્રો, તમને ખબર છે કે ભારતનો સ્વતંત્રતા દિન તો 15મી ઓગસ્ટ 1947, તેના આશરે 2 વર્ષ પછી આપણું કોન્સ્ટિટ્યુશન છે એની રચના થઈ. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું. ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર BR આંબેડકર, KM મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ડોક્ટર BR આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠકો થઈ, જેમાં 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ સંમતિ આપી, જે 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું. મિત્રો, તમે જુઓ કે આપણે જે બંધારણની રચના થઈ એના માટે કેટલી જહેમત છે એ જે તે સમયે વિદ્વાનોએ ઉઠાવી હતી અને હવે ત્યારે હાલ જ્યારે આપણે એ બંધારણને ધ્યાનમાં રાખી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે એ આદર્શોને વળગી રહીએ અને ભારત એક મહાન દેશ બને, વિશિષ્ટ પ્રગતિ કરે અને આપણે સૌ એની અંદર આપણો ફાળો આપીએ. ફરીથી એક વખત બંધારણ દિવસની તમામને શુભકામનાઓ. હવે આપણે આપણું લેક્ચર છે, આપણો અભ્યાસક્રમ છે એની શરૂઆત કરીએ છીએ. ઓકે મિત્રો, લેટ્સ સી. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે એની ચર્ચા કરતા હતા. એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર આપણે એક મહત્વના શબ્દની ચર્ચા કરી હતી અને એ શબ્દ હતો સો અથવા ધેરફોર. સામાન્ય રીતે પરીક્ષાની અંદર જ્યારે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું હશે ત્યારે સો અથવા ધેરફોરની મદદથી જ વાક્ય છે એને પૂર્ણ કરવાનું છે. બટ અન્ય કેટલાક એવા ઇન્ડિકેટર કે જે રિઝલ્ટ બતાવે છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ મિત્રો, અને એની સેન્ટેન્સ પેટર્ન શું છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ. સો એક્સપ્રેસિંગ રિઝલ્ટની મિત્રો જ્યારે વાત આવે છે ત્યારે યાદ રાખવાનું છે કે વાક્યની શરૂઆત છે એ સબ્જેક્ટથી થશે, ત્યાર પછી વર્બ અને ખૂબ મહત્વના શબ્દોની આપણે વાત કરીએ મિત્રો તો ખૂબ મહત્વના શબ્દો અહીંયા તમે જોઈ શકો છો, ટુ અને ટુ. તો જ્યારે વાક્યની અંદર TOO આપેલું હોય ત્યાર પછી એડજેક્ટિવ આપેલું હશે
અને રિમેનિંગ સેન્ટેન્સ છે તમારે જાતે પૂરું કરવાનું છે. ત્યારે યાદ રાખવાનું છે કે ટુ ની જોડ ટુ છે, ત્યાર પછી વર્બ વન ધેટ ઇઝ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું અને અન્ય શબ્દો મૂકી અને આપણા વાક્યના પૂરું કરવાનું છે. ત્યાર પછી મિત્રો બીજા નંબરની જે રચના છે એની વાત કરીએ તો બીજા નંબરની રચના છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ. ટુ ની જગ્યાએ વાક્યની અંદર યાદ રાખવાનું છે ખાસ કે વાક્યની અંદર જ્યારે તમને ઇનફ આપેલું હોય, હવે તમે જુઓ કે આ બે વાક્યોની અંદર ફરક શું છે. સબ્જેક્ટ વર્બ આ બંને વસ્તુ એક જ છે. ક્લિયર? અહીંયા ત્રીજા નંબરે મિત્રો ટુ આવે છે અને એડજેક્ટિવ એની પાછળ છે. અહીંયા ત્રીજા નંબરે એડજેક્ટિવ છે, એના પછી ઇનફ છે. ક્લિયર? આ યાદ રાખીશું. ટુ ની જોડ પણ ટુ છે અને ઇનફ ની જોડ પણ ટુ છે. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો વર્બ વન અધર વર્ડ્સ એટલે કે રિમેનિંગ સેન્ટેન્સ શુડ બી ધ સેમ. એમાં કોઈ જ ફરક પડતો નથી. ક્લિયર? ત્યાર પછી મિત્રો વાત કરીએ આગળની રચનાની તો ત્રીજા નંબરની રચના છે તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ વર્બ અને ત્યાર પછી મિત્રો જુઓ અહીંયા સો વાક્યમાં આપેલું હશે, એડજેક્ટિવ આપેલું હશે, સોની જોડ તમારે મૂકવાની છે ધેટ. અને ત્યાર પછી સબ્જેક્ટિવ કેસ ઓફ નાઉન ધેટ ઇઝ કર્તા મૂકવાનો છે. તમારે અહીંયા જોવાનું કે વાક્યની શરૂઆતમાં કોઈ છોકરાનું નામ આપ્યું હોય તો અહીંયા હી મૂકવાનું, છોકરીનું નામ આપ્યું હોય તો શી મૂકવાનું, કોઈ પ્લુરલ નામ આપેલું છે, બહુવચનનું નામ આપેલું છે તો તમારે અહીંયા ધે મૂકવાનું રહેશે. અને ત્યાર પછી સામાન્ય રીતે મિત્રો આ જે ત્રણ રચનાઓ છે ટુ ની જોડ ટુ, ઇનફ ની જોડ ટુ અને સોની જોડ ધેટ, તો આ ત્રણ રચનાઓ છે એ નકાર અર્થ દર્શાવે છે અને એટલા માટે સો ધેટ ની રચનામાં તમારે યાદ રાખવાનું છે કે કેન નોટ અથવા કુડ નોટ મૂકવી અને વર્બનું V1 અને અન્ય શબ્દો મૂકવા પડે. ક્લિયર? હવે તમને પ્રશ્ન થતો હશે કે સર કેન નોટ ક્યારે મૂકવાનું, કુડ નોટ ક્યારે મૂકવાનું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આગળના વાક્યમાં જોઈ લેવાનું છે વર્બ છે એ વર્તમાન કાળ હોય તો તમારે કેન નોટ નો ઉપયોગ કરવાનો છે અને જો વર્બ ભૂતકાળનું હોય તો કુડ નોટ નો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? મિત્રો કેન નોટ અને કુડ નોટ છે એ મોટા ભાગના સેન્ટેન્સીસ ની અંદર આવશે કે જ્યારે વાક્યમાં નકાર અર્થ હશે ત્યારે. કેટલાક કેસીસની અંદર એવું પણ બની શકે કે વાક્યમાં હકાર અર્થ દર્શાવતો હોય, તો જો વાક્યમાં હકાર ભાવ હોય, હકાર અર્થ દર્શાવતો હોય તો ખાસ યાદ રાખીશું આપણે કેન નોટ અને કુડ નોટ ની જગ્યાએ માત્ર કેન અથવા કુડ નો ઉપયોગ કરીશું. ક્લિયર? સમજાઈ ગયું છે? આગળ વધીએ છીએ મિત્રો. તો એના પછીની રચનાની વાત કરીએ. એના પછીની રચના મિત્રો તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ વર્બ, ત્યાર પછી સોની જગ્યાએ અહીંયા સચ આપેલું છે ધેટ એમના એમ જ છે અને બાકીનું મિત્રો બધા જ શબ્દો છે એ એમના એમ જ રહેશે. પણ ખાલી અહીંયા યાદ રાખવાનું છે અહીંયા તમે જે સો ધેટ ની અંદર કેન નોટ અને કુડ નોટ ઉમેરો છો એ વસ્તુ અહીંયા કરવાની નથી. એટલે કે ઉપરની જે રચના છે એ પ્રમાણે આપણે જવાબ લખવાનો છે. ક્લિયર? આ વાત કરી સો ધેટ. અને ત્યાર પછી મિત્રો મહત્વની રચના કે જેની આપણે ગઈકાલે ચર્ચા કરી છે, જે તમારે સામાન્ય રીતે પરીક્ષાની અંદર લખવાનું થશે. તો અહીંયા તમે જોવો છો કે સબ્જેક્ટ વર્બ પ્લસ એડજેક્ટિવ એન્ડ અધર વર્ડ્સ. મિત્રો અન્ય શબ્દો આપેલા પણ હોય, ન પણ આપેલા હોય, આપણે ચિંતા કરવાની થતી નથી. આટલા સુધી તમને એક વાક્ય આપેલું હોય જેમ કે સીમા વોન ધ ફર્સ્ટ મેડલ અથવા તો સીમા વોન ધ મેડલ. આવું વાક્ય તમને આપેલું હોય અને પછી તમારે વાક્ય પૂરું કરવાનું થાય તો સો સી વોઝ હેપી. તમે આ પ્રમાણે પણ વાક્ય બનાવી શકો. ક્લિયર? તો મિત્રો અડધું વાક્ય છે તમારે જાતે પૂરું કરવાનું છે તો એમાં સો અને therefore ની મદદથી તમારે વાક્ય છે એને પૂરું કરવાનું છે. ખાસ યાદ રાખીશું મિત્રો. એવી જ રીતે હેમંત ગોટ ગુડ માર્ક્સ, અથવા તો આપણે એ વાક્યને પાછું લઈ જઈએ તો હેમંત વર્કડ હાર્ડ સો હી ગોટ ગુડ માર્ક્સ. આપણે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ. ઓકે મિત્ર? તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો જ્યારે આપણે રિઝલ્ટની વાત કરતા હોઈએ તો સો અથવા therefore નો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે એને પ્રિપેર કરી શકીએ. કેટલાક એક્ઝામ્પલ્સ તમારી સામે રજૂ કરું છું. ખાસ અહીંયા ધ્યાન આપજો એટલે તમને ખબર પડી જાય કે કયા શબ્દનો ઉપયોગ કઈ જગ્યાએ છે. સો રિઝલ્ટના એક્ઝામ્પલ્સ મિત્રો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. માની લો કે અહીંયા એક વાક્ય એવું આપેલું છે કે બાલકૃષ્ણ ઇઝ ટુ ઇન્ટેલિજન્ટ. તો મિત્રો આટલું વાક્ય છે એ તમને પરીક્ષામાં આપી શકે. ખાસ યાદ રાખવાનું છે હમણાં હું બોલ્યો હતો ટુ ની જોડ જ્યારે ટુ મૂકીએ, ઇનફ ની જોડ ટુ મૂકીએ, સો ની જોડ ધેટ મૂકીએ, આ બધા વાક્યો છે એ નકાર અર્થ દર્શાવે છે ત્યારે તમારે પાછળનો જે વાક્ય છે એ પ્રમાણે પ્રિપેર કરવાનું છે કે વાક્યની અંદર નેગેટિવ
મીનિંગ નીકળે. ક્લિયર? તો શું કહે છે અહીંયા વાક્ય છે બાલકૃષ્ણ ઇઝ ટુ ઇન્ટેલિજન્ટ. બાલકૃષ્ણ એટલો હોશિયાર છે કે, તો હવે તમે જુઓ અહીંયા એવું લખ્યું કે ટુ ફેઇલ ઇન એક્ઝામ, પરીક્ષામાં નાપાસ થઈ શકે તેમ નથી. તે એટલો હોશિયાર છે કે તે પરીક્ષામાં નાપાસ નહીં થાય. આવી ગયો નેગેટિવ મીનિંગ. ક્લિયર? બીજું વાક્યની વાત કરીએ મિત્રો, તો યાદ રાખવાનું છે. બીજું વાક્ય તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. આશીષ ઇઝ એનર્જેટિક ઇનફ. માની લો કે વાક્યની અંદર આટલું આપેલું હોય, આશીષ ઇઝ એનર્જેટિક ઇનફ. એનર્જેટિક એટલે ઉત્સાહી અથવા તો ખૂબ એનર્જેટિક છે. તો આશીષ છે એટલા બધા ઉત્સાહી છે કે હવે તમે જો ઇનફ ની જોડ તમે અહીંયા ટુ મૂકો છો ત્યારે ટુ રિફ્યુઝ ટુ ડુ એની વર્ક, કોઈ કામ કરવાની ના પાડતા નથી. ક્લિયર? તો તમે જો કે ઉત્સાહી માણસ છે, હંમેશા બધા જ કામ છે એ સારી રીતે કરી શકે. તો અહીંયા જે વર્બ મૂકીએ છીએ મિત્રો ટુ પછીનું, એના આધારે આપણો જે વાક્યનો અર્થ છે એ નેગેટિવ થાય. આ યાદ રાખવાનું છે તમારે. ક્લિયર? ત્યાર પછી ત્રીજા નંબરનું સેન્ટેન્સ છે, તમે જોઈ શકો છો. ચિંતન ઇઝ સો સ્ટ્રોંગ. માની લો કે વાક્યની અંદર તમને આટલું આપેલું હોય, ચિંતન ઇઝ સો સ્ટ્રોંગ, કે ચિંતન છે એટલા બધા સ્ટ્રોંગ છે કે હવે તમે જો સોની જોડ તમે ધેટ મૂકો છો, ત્યાર પછી સબ્જેક્ટ મૂકવાનું છે. એટલે ચિંતન માટે આપણે શું વાપર્યું? હી. કે ચિંતન એટલા બધા સ્ટ્રોંગ છે કે હી કેન ક્લાઇમ્બ ધીસ હેવી બેગ, તેઓ આ ભારે બેગને ઉપાડી શકે છે. હે ને? તો અહીંયા તમે જુઓ કે યસ, વાક્યની અંદર અહીંયા એફર્મેટિવ છે વાક્ય, હકાર અર્થ છે. હવે હકાર અર્થ હોઈ શકે, મેં હમણાં જ વાત કરી હતી કે મોટા ભાગે વાક્યમાં નેગેટિવ અર્થ હશે, પણ મિત્રો જ્યારે હકાર અર્થ હોય ત્યારે આપણે કેન નોટ અને કુડ નોટ ની જગ્યાએ શેનો ઉપયોગ કરવાનો છે? માત્ર કેન અથવા કુડ નો. હવે કેન કેવી રીતે આવ્યું? તો તમે અહીંયા જોઈ શકો છો, ઇઝ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે ને એટલા માટે આપણે પાછળ શું મૂકીએ છીએ? કેન મૂકીએ છીએ. ક્લિયર? અને હવે તમારા માટે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું વાક્ય છે એની વાત કરીએ તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. હી ડીડન્ટ રીડ એનીથિંગ. તેને કંઈ વાંચ્યું ન હતું. આટલું વાક્ય આપેલું હોય તો એનું પરિણામ શું આવે? તો તમે જુઓ, તમે અહીંયા મૂકો છો સો અથવા ધેરફોર હી ફેલ્ડ ઇન એક્ઝામ. તેને કંઈ વાંચ્યું ન હતું તેથી તે પરીક્ષામાં નાપાસ થયો. ક્લિયર? તો મિત્રો પાછળની જે સ્થિતિ છે, પાછળની જે પરિસ્થિતિ છે એ તમારે જાતે ઊભી કરવાની રહેશે. ઓકે? અને આ વસ્તુ છે એ તો જ શક્ય છે જ્યારે તમે અસંખ્ય ઉદાહરણોનો અભ્યાસ કરો, અલગ અલગ સંદર્ભ પુસ્તકોની અંદર તમે આ વાંચન કરો તો જ તમને ખ્યાલ આવે કે આપણે એક્સપેક્ટેડ જવાબ છે એ સેન્ટેન્સનો શું લખી શકીએ. ઓકે મિત્ર? સો આપણે મિત્રો ગઈકાલથી જે શરૂઆત કરી છે અત્યાર સુધીની વાત કરીએ તો 5 મહત્વના લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરી છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ત્યાર પછી એક્સપ્રેસિંગ ચોઇસ અને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. આશા રાખું છું કે તમને બધાને આ મહત્વના 5 લેંગ્વેજ ફંક્શન છે એમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે અને એના ઇન્ડિકેટર્સ છે એ પણ તમને યાદ રહી ગયા હશે. અને એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે કે જ્યારે તમને બધું જ આવડી જાય છે તમારે એની મને સાબિતી આપવાની હોય છે. યસ? અને એટલા માટે આપણે શરૂ કરી રહ્યા છીએ આપણું ક્વેશ્ચન આન્સર ડિપાર્ટમેન્ટ. ઓકે મિત્રો? તો લેટ્સ ગો. તૈયાર થઈ જાઓ તમે બધા અને આપણે જોઈએ છીએ હવે તમે શું શીખ્યા છો એની તમારે સાબિતી આપવાની છે મિત્રો. તો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા મિત્રો એક સેન્ટેન્સ આપેલું છે, એની સામે તમે ઓપ્શન જોઈ શકો છો. તમારે નક્કી કરવાનું છે કે અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે એના માટેનું લેંગ્વેજ ફંક્શન છે એ કયું થઈ શકે. ઓકે મિત્રો? તો તમે વાક્ય વાંચો એક વખત, ખ્યાલ આવે તમને. In spite of being tired, Arunima continued her journey. This is the first sentence and here you can see the options: showing reason, showing result, expressing alternative choice and showing contrast. મિત્રો આપણે અગાઉ પણ આ વસ્તુની ચર્ચા કરી છે કે શરૂઆતમાં આપેલો જે શબ્દ છે showing, expressing, આ બધા શબ્દોથી આપણને બહુ ફરક પડવો જોઈએ નહીં. આપણે પાછળનો જે શબ્દ છે એના ઉપર ખાસ એમ્ફેસાઇઝ કરવાનું છે અને એના આધારે આપણે આપણો જવાબ છે એ નક્કી કરવાનો છે કે વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન છે એ આવી શકે. તમે ખૂબ બારીકાઈથી 2 દિવસ દરમિયાન બતાવવામાં આવેલી સ્લાઇડ્સ છે એને જોઈ છે અને મને બરાબર ખબર છે કે તમે બધા આ વાક્ય માટે કયો જવાબ ધારી રહ્યા છો. જો હું તમારો જવાબ છે એની કદાચ ધારણા કરી શકું તો તમે બધા અહીંયા પ્રથમ નંબરનો જે શબ્દ છે ઇન સ્પાઇટ ઓફ,
એના ઉપર ફોકસ કરી રહ્યા છો. યસ, અને તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં ઇન સ્પાઇટ ઓફ આપેલું હોય તો એ વિરોધાભાસ બતાવે છે મિત્રો. યસ, અને એટલા માટે આપણો જે જવાબ છે આ વાક્યનું જે લેંગ્વેજ ફંક્શન છે એ શું થઈ શકે? તો બોર્ડ ઉપર તમે જવાબ જોઈ શકો છો મિત્રો, ડી. હવે ડી ની અંદર તમે જુઓ કોન્ટ્રાસ્ટ આપેલું છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ આપેલું છે. ઓકે, તો આ વાક્ય છે એમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ છે એ જવાબ તરીકે સાચું બને છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે ઇન સ્પાઇટ ઓફ નું કોઈ પણ સેન્ટેન્સ આવે તો આપણો જવાબ છે એ શું હોઈ શકે? તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ છીએ. બીજા નંબરનું સેન્ટેન્સ, અલગ અલગ મહત્વના સેન્ટેન્સની અહીંયા ચર્ચા કરેલી છે. ખૂબ ધ્યાનથી તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનું જે સેન્ટેન્સ છે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, મોના ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. હમણાં જ આ વાક્યની ચર્ચા કરી છે, આ રચનાની ચર્ચા કરી છે. તમારા માટે જવાબ છે એ ધારવો ખૂબ સહેલો થઈ શકે, કારણ કે આપણે આની ચર્ચા છે એ હમણાં જ કરી છે. We have just talked about it. Yes, and that's why you can easily guess the answer. You can easily go with the answer. So once again you have to emphasize on the words. મિત્રો, શબ્દો ઉપર તમારે ભાર આપવાનો છે. જેમ આગળના વાક્ય ઉપર ઇન સ્પાઇટ ઓફ ઉપર તમે તમારી નજર ટકાવેલી. યસ, તો એવી જ રીતે કદાચ મને એવું લાગી રહ્યું છે કે તમે અત્યારે હાલ આ બે મહત્વના જે શબ્દો છે એના ઉપર તમારી નજર છે એ રાખી છે. ટુ ની જોડ ટુ છે મિત્ર. હવે જ્યારે ટુ ની જોડ ટુ હોય તો એના માટેનું લેંગ્વેજ ફંક્શન શું થઈ શકે? તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ટુ ની જોડ ટુ આપેલી હોય, જોડ છે તમે જુઓ તો ટુ ની જોડ ટુ આપેલું હોય ત્યારે યાદ રાખવાનું છે બધાએ આનો જવાબ છે એ શું આવે? તો તમે મિત્રો જવાબ બોર્ડ ઉપર જોઈ શકો છો કે બી ઇઝ ધ રાઈટ આન્સર ફોર ધી સેકન્ડ સેન્ટેન્સ. સો ટુ ટુ છે એ શું બતાવે છે મિત્રો? રિઝલ્ટ બતાવે છે, પરિણામ દર્શાવે છે. તો આપણો સાચો જવાબ છે બી છે. ક્લિયર? તમે સમજી જ ગયા છો. મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ જવાબ છે એ ધારી રહ્યા છે. વેરી નાઇસ. લેટ્સ સી. આગળ વધીએ છીએ મિત્રો ત્રીજા નંબરનું સેન્ટેન્સ. So here we have the third sentence. Go through very carefully. ખૂબ બારીકાઈથી મિત્રો તમારે વાંચવાનું છે. ઘણી વખત મિત્રો એવું બની શકે કે જે સહેલું હોય એમાં જ આપણે ભૂલ કરતા હોઈએ, હે ને? તો આપણાથી ભૂલ ન થાય એના માટે એક્યુરેસી ખૂબ જરૂરી છે. તમે બધા ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી રહ્યા છો એટલે એમાં કોઈ શંકા નથી કે તમને આ વાક્યનો જવાબ આવડે છે. ઓકે, જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક વાક્ય આપેલું છે ત્રીજા નંબરનું, neither Jay or Jigisa plays chess. This is the third sentence. And my dear students, here are your options. Whether this sentence belongs to showing reason, showing result, expressing alternative choice, expressing contrast. What is the right answer for the third sentence? કદાચ આ તો વાક્ય બોર્ડ ઉપર જ્યારે આવ્યું, સ્ક્રીન ઉપર આવી તરત જ તમને ખબર જ પડી ગઈ છે કે સાહેબ આનો જવાબ તો અમને આવડે જ છે. અમે બધા નક્કી કરી લીધો છે. તમે કહો પહેલા આ જવાબ છે એ અમને ખ્યાલ આવી જ ગયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આ બે પેર તો યાદ જ છે. કઈ બે પેર કહો? તો મિત્રો આ પેરની આપણે જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક પેર છે નાઇધર, એની જોડ અહીંયા મિત્રો ભૂલ છે તો નાઇધર ની જોડ નોર છે. યસ, તો નાઇધર ની જોડ નોર અને આઈધર ની જોડ ઓર. બેમાંથી કોઈ પણ પેરની વાત કરેલી હોય અને આમાંથી કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય તો આપણને ચોક્કસ ખબર પડી જાય કે એનો જવાબ શું છે. તમે સ્ક્રીન પર મિત્રો જવાબ છે જે ધારી રહ્યા છો એ જ છે. તો તમે જોઈ શકો છો સાચો જવાબ છે અલ્ટરનેટિવ ચોઇસ. આઈધર ઓર એટલે બેમાંથી એકની પસંદગી અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. ક્લિયર? તમને ભલે એનો અર્થ ન સમજાય, જવાબ ખબર પડી જવી જોઈએ. કારણ કે મિત્રો જે પરંપરાગત અથવા તો ટ્રેડિશનલ જે પેપર સ્ટાઇલ હતી એની અંદર આપણે વાત કરીએ તો જ્યારે બે સેન્ટેન્સને ભેગા કરી અને એમાં આઈધર ઓર અથવા તો નાઈધર નોર નો ઉપયોગ કરવાનો થતો ત્યારે તમારે ખાસ તમારું બ્રેઇન વર્ક કરવું પડતું. પણ અત્યારે હાલ માત્ર તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે એટલે તમારા માટે આ કામ ખૂબ સહેલું છે. ઓકે, તો આશા રાખું છું કે આ જવાબ તમને ખ્યાલ આવી ગયો છે, આવડી ગયો છે. મિત્રો આગળ વધીએ છીએ આપણે.
Let's see. Here we have the fourth sentence. વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનું વાક્ય તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. I would rather visit Mahabaleshwar than Mount Abu. Here we have the fourth sentence. મિત્રો, ચોથા નંબરનું વાક્ય તમારા સ્ક્રીન ઉપર છે. જો અલ્ટરનેટિવ ચોઇસમાં ખબર પડી ગઈ હોય તો આ વાક્યનું જે લેંગ્વેજ ફંક્શન છે એ પણ તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ પણ વાક્યનું લેંગ્વેજ ફંક્શન છે એ ખૂબ સહેલું છે. જે ટાર્ગેટિંગ વર્ડ છે એ ખાસ તમારે યાદ કરવાના છે અને આશા રાખું છું કે એ શબ્દો છે એ તમને યાદ પણ છે. યસ, ગઈકાલે તમે ખૂબ સરસ રીતે લેંગ્વેજ ફંક્શન્સ છે એનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને એટલા માટે તમને આ વાક્યની અંદર ટાર્ગેટિંગ વર્ડ શું છે એનો ખ્યાલ છે. તેમ છતાંય તમારી મદદ માટે, તમને થોડીક હેલ્પ કરી દેવા માટે અહીંયા ઓપ્શન્સ મૂકેલા છે. પ્લીઝ ગો થ્રુ ધીસ ઓપ્શન્સ એન્ડ ગીવ અ કરેક્ટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર કયું લેંગ્વેજ ફંક્શન આવે તો તમે જોઈ શકો છો એક્સપ્રેસિંગ રીઝન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ચોઇસ અને કોન્ટ્રાસ્ટ. આગળના વાક્યની અંદર જે ઓપ્શન્સ હતા એના કરતા અહીંયા આ લિસ્ટમાં એક નવો ઓપ્શન ઉમેરાયો છે. જો તમે આ ઓપ્શનને ટાર્ગેટ કરી શકો છો તો તમે સાચા જવાબ તરફ જઈ રહ્યા છો. ઓકે મિત્રો, તો સાચો જવાબ છે એ શું હોઈ શકે? તમારું જ્ઞાન છે એને તમારે વાગોળવાનું છે. ઇન્ટરમિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારું જ્ઞાન છે એ મારા અનુભવના આધારે હું એવું કહી શકું કે તમે બધા જે મહત્વના શબ્દો પર ભાર મૂકી રહ્યા છો એ છે વુડ રાધર અને ત્યાર પછી છે ધેન. ક્લિયર? તો વુડ રાધર અને ધેન છે જ્યારે વાક્યની અંદર આવે તો મિત્રો સાચો જવાબ છે એ શું હોઈ શકે? તો તમે બધા સી ધારી રહ્યા છો અને જવાબ સી પણ સાચો છે. એક્સપ્રેસિંગ ચોઇસ. મિત્રો, ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ ધેર ઇઝ અ માઇનોર ડિફરન્સ. યાદ રાખવાનું છે કે ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ છે ભેગું ન થઈ જાય. પણ ખાસ એક મારે તમને વાત કહેવી છે કે એક્ઝામની અંદર માની લો કે વાક્ય છે એ આઈધર ઓર નું હોય અથવા તો નાઈધર નોર નું હોય અને ઓપ્શનની અંદર એક્સપ્રેસિંગ ચોઇસ આપેલું છે, અલ્ટરનેટિવ ચોઇસ આપેલું નથી, તો તમારે જાતે ઓપ્શન છે એનો સુધારો કરવાનો નથી. ખાસ યાદ રાખવાનું છે મિત્રો. આઈધર ઓર અને નાઈધર નોર એ ચોઇસ બતાવે છે. હવે એની અંદર જો અલ્ટરનેટિવ શબ્દ ના હોય તો તમારે જાતે મૂકવાનો નથી. તમારે ઓપ્શનની અંદર જે આપેલું હોય એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ એ તમારે જવાબ તરીકે લખી દેવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો આમાં પણ સુધારો કરતા હોય કે નહીં, કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે અથવા તો સાહેબ લખવાનું ભૂલી ગયા હશે એટલે આપણે અલ્ટરનેટિવ ચોઇસ લખી દઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે એવું કરવાનું નથી. આ ખાસ યાદ રાખીશું. ઓકે, સો ધ રાઈટ આન્સર ફોર ધ ફોર્થ સેન્ટેન્સ ઇઝ સી, એક્સપ્રેસિંગ ચોઇસ. લેટ્સ ગો ફોરવર્ડ. આગળ વધીએ છીએ મિત્રો. પાંચમા નંબરનું સેન્ટેન્સ તમારી બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. થોડુંક અલગ, થોડુંક વિશિષ્ટ પ્રકારનું સેન્ટેન્સ, બ્રેઇન વર્ક કરવું પડે એવું. Poor as Hanumanthappa was, he was honest. This is the fifth sentence. હવે વિદ્યાર્થી મિત્રો, એક મહત્વની વાત તમારી સાથે એ પણ કરવી છે કે ટોટલ અહીંયા તમે જુઓ કેટલા વાક્યો આપેલા છે. 2 વાક્યો આપેલા છે. યસ, અને જ્યારે વાક્યમાં ટોટલ 2 વાક્યો આપેલા હોય તો જવાબ તરીકે શું આવી શકે? ઓપ્શન ન બતાવું તો પણ તમને ખ્યાલ આવી જ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આપેલા ઓપ્શન છે ને એક વખત રિફર કરવાનો પ્રયત્ન કરો, ચોક્કસથી ખબર પડી જાય કે અહીંયા આપેલું જે સેન્ટેન્સ છે એનું લેંગ્વેજ ફંક્શન શું છે. So what is the right answer for the fifth sentence? Poor as Hanumanthappa was, he was honest. વિદ્યાર્થી મિત્રો, તમે જે ટાર્ગેટિંગ વર્ડ છે એ કયો છે એ ખાસ નક્કી કરવાનું છે. અને જો આ વાક્યનું તમને થોડું ઘણું ટ્રાન્સલેશન કરતા ફાવે તો પણ તમારું કામ છે એ ખૂબ સરળ થઈ જાય. 2 શબ્દો મહત્વના છે તો અહીંયા પુઅર અને ઓનેસ્ટ. તમે જુઓ કે આ બંને શબ્દો છે એ એકબીજાના કેવા છે.
સિમિલિયર વર્ડ છે કે ઓપોઝિટ વર્ડ છે તમને ખબર પડી જાય તો અહીંયા હનુમંત થપ્પા છે એ ગરીબ હતો પણ કેવો હતો? પ્રામાણિક. તો ગરીબ છતાં પ્રામાણિક. એક વાક્યનો બીજા વાક્ય વચ્ચે શું છે? વિરોધાભાસ છે. અને એટલા માટે આપણો જવાબ છે એ શું આવી શકે મિત્રો? તો the right answer for the fifth sentence is D, that is a contrast. અને તમે જુઓ કે કોન્ટ્રાસ્ટ નો ઇન્ડિકેટર કયો છે. So yes, here we have the indicator. મિત્રો તમે આ એજ શબ્દ છે એને ખાસ યાદ રાખવાનો છે. તો જ્યારે વાક્યની અંદર એજ આપેલું હોય ને એ પણ બીજા ક્રમે ત્યારે એક કોન્ટ્રાસ્ટ બતાવે છે. ક્લિયર? સમજાઈ ગયું છે? આગળ વધીએ છીએ. તો ત્યાર પછીનું સેન્ટેન્સની વાત કરીએ. છઠ્ઠું સેન્ટેન્સ થોડીક વિચારવાની જરૂર પડે તેવું થોડું હાર્ડ સેન્ટેન્સ. It was a severe earthquake, so tall buildings collapsed. This is the sixth sentence. આમાં કયો શબ્દ છે કે જેને તમે ટાર્ગેટ કરી રહ્યા છો મિત્રો? તમે ઓપ્શન જુઓ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. whether this sentence belongs to reason, result, choice or contrast. તો આ વાક્યમાં જવાબ તરીકે મિત્રો શું આવી શકે એની આપણે વાત કરીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એમને ખબર પડી જ જાય છે. અને જો હું તમને થોડીક મદદ કરું તો તમે બધા આ મહત્વનો જે શબ્દ છે એને ટાર્ગેટ કરી રહ્યા છો. સાચું મિત્રો? સો અથવા એનો સિમિલિયર શબ્દ છે therefore. આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ જો વાક્યમાં આપેલો હોય તો તેનો અર્થ થાય તેથી અથવા માટે. હવે તેથી અથવા માટે શબ્દ આપેલો હોય ત્યારે એ શું બતાવે છે મિત્રો? તો હવે તો આટલી ચર્ચા કર્યા પછી તમને કદાચ જવાબ ખ્યાલ આવી જ ગયો છે. તો ધ રાઈટ આન્સર ઇઝ રિઝલ્ટ. મિત્રો પરિણામ દર્શાવે છે. શું દર્શાવે છે? પરિણામ. ઓકે, તમે જુઓ કે આ વાક્યનો અર્થ શું થાય. It was a severe earthquake. ગંભીર ભૂકંપ. earthquake એટલે ભૂકંપ and severe એટલે ગંભીર ભૂકંપ. So tall buildings collapsed. અને એટલા માટે અથવા તો એ ખૂબ ગંભીર ભૂકંપ હતો તેથી મોટી મોટી જે બિલ્ડિંગો છે એ કોલેપ્સ એટલે પડી ગઈ હતી. ક્લિયર? તો જબરદસ્ત ભૂકંપનું પરિણામ શું આવ્યું? ઊંચી બિલ્ડિંગો છે એ પડી ગઈ. ક્લિયર? તો એ પરિણામ દર્શાવવા માટે સો અથવા therefore નો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખીશું. લેટ્સ મૂવ ફોરવર્ડ. આગળ વધીએ છીએ મિત્રો. Here we have the seventh sentence. વિદ્યાર્થી મિત્રો મજા આવી રહી છે? જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે? યસ, તમે જે શીખી રહ્યા છો એ તમારા માટે ખૂબ મહત્વનું છે. લેંગ્વેજ ફંક્શન છે એના અલગ ગ્રામેટિકલ ટોપિક તરીકે પણ જો એનું ડિસ્કશન ન થાય તો ચોક્કસથી આપણા બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા છે એવું હું સમજું છું. તો તમે બધા 7મા નંબરના સેન્ટેન્સ ઉપર ફોકસ કરો. હવે the seventh sentence you can see here, he could not catch the bus because he got a plate. હમણાં જે વાક્ય જોયું એના જેવું જ વાક્ય છે પણ ઇન્ડિકેટર જે છે ટાર્ગેટિંગ વર્ડ જે છે એ બદલાઈ ગયો છે. અને હવે જ્યારે ટાર્ગેટિંગ વર્ડ બદલાય ત્યારે જવાબ પણ બદલાઈ જ જાય ને. સાચી વાત ને? એટલે આગળ આપણે કયો જવાબ લખ્યો હતો? રિઝલ્ટ. તો એનો અર્થ એવો થાય કે અહીંયા રિઝલ્ટ તો નથી જ આવતું, તો અન્ય તમારે એક જવાબ છે એ ફિક્સ કરવાનો છે. સો પ્લીઝ ફોકસ ઓન ધી ઓપ્શન્સ. લેટ્સ સી. સો હિયર વેધર ઇટ ઇઝ રીઝન ઓર રિઝલ્ટ ઓર ચોઇસ ઓર કોન્ટ્રાસ્ટ. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ જવાબ છે એમને નક્કી કરી દીધો છે કારણ કે સોની જગ્યાએ બીકોઝ આવ્યું હે ને. તો જવાબ તરીકે શું આવી શકે? મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ જવાબ તરીકે જે શબ્દ છે જે ધારી રહ્યા છે એની આપણે વાત કરીએ તો તમે બધા રીઝન, એક્સપ્રેસિંગ રીઝન છે એને આ વાક્યના જવાબ તરીકે ધારી રહ્યા હશો. સો માય ડિયર સ્ટુડન્ટ, તમે ખાસ તમારે નોંધવું જોઈએ કે અહીંયા બીકોઝ શબ્દ આપેલો છે. બીકોઝ ઇન્ડિકેટ્સ રીઝન. બીકોઝ છે શું બતાવે છે? કારણ બતાવે છે. ગોટ ઇટ? અને કારણ છે એનો અંગ્રેજી વર્ડ કયો છે?
રીઝન. યસ, અને એટલા માટે સાચો જવાબ આપણો શું છે? એ છે. ક્લિયર? એક્સપ્રેસિંગ રીઝન, શોઈંગ રીઝન, આ બધું મિત્રો એક જ છે. ક્લિયર? આગળ વધીએ છીએ. 8મા નંબરનું સેન્ટેન્સની વાત કરીએ મિત્રો. થોડુંક અલગ પ્રકારનું વાક્ય. Indian players performed well, but India lost the match. This is very different. This is very unique sentence. Here you can see the options are on the screen. So target the word and give a right answer. Indian players performed well, but India lost the match. આવું સહેલું સહેલું વાક્ય આવે એટલે કેવી મજા પડી જાય નહીં? આપણને એમ કે ભાઈ આપણો એક માર્ક્સ અને પાક્કો થઈ ગયો, આવડી જ ગયું આપણને. આ જવાબ આપણો ક્યારે પણ ખોટો હોઈ શકે નહીં. બીજાએ શું લખ્યું છે ને એની આપણે ચિંતા કરવાની નથી. આપણો જવાબ છે એ સાચો છે. ક્લિયર? તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ જે શબ્દને ટાર્ગેટ કરી રહ્યા છે એ શબ્દ છે બટ. હવે બટ છે એ જ્યારે એનું તમે જો સામાન્ય ગુજરાતી કરો મિત્રો શું થાય? પરંતુ અથવા પણ. હવે પરંતુ જ્યારે આપણે બોલીએ એટલે એનો અર્થ શું થાય કે એના પછીનું જે સેન્ટેન્સ છે એ વિરોધાભાસી જ હોય, અને જ્યારે વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે આપણને ખબર પડી જ જાય કે સાચો જવાબ છે એ શું આવે. તો વિદ્યાર્થી મિત્રો વિરોધાભાસ માટેનો શબ્દ છે કોન્ટ્રાસ્ટ. તમને ખ્યાલ જ છે વોટ ઇટ? અને એટલા માટે રાઈટ આન્સર છે ડી છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. વોટ ઇટ? આગળ વધીએ છીએ. Here we have the 9th sentence. આના પછી એક જ છે. હા, પછી આપણે ડિફરન્ટ એક્સરસાઇઝ તરફ જવાના છીએ. એટલે હવે ટોટલ 2 પ્રશ્નોના જવાબ તમારે મને આપવાના છે. 2 લેંગ્વેજ ફંક્શન કહેવાના છે. ઓકે મિત્રો? સો 9મા નંબરનું વાક્ય છે Seema would rather take admission in BDS than MBBS. So this is the 9th sentence. Frequent exercise makes you able to give the answer. વારે વારે તમે એક જ વસ્તુ આપણી સામેથી પસાર થાય મિત્રો તો આપણને ઝડપથી યાદ રહી જાય. આપણે વધારે બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડે નહીં, હે ને? મગજના કોઈ ખૂણામાં કોઈ જ્ઞાન પહોંચ્યું અને પછી એને આપણે પાછું લાવવું પડે, એવું ન કરવું પડે. એટલા માટે હું તમારી સામે અહીંયા વધારે એક્ઝામ્પલ્સ છે રજૂ કરી રહ્યો છું. તો મિત્રો વારે વારે જ્યારે આપણે એક શબ્દો જોઈએ છીએ ત્યારે ચોક્કસથી આપણને ખ્યાલ આવી જાય કે વાક્યનો જવાબ છે એ શું હોઈ શકે. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ તમે જુઓ કે વુડ રાધર અને ધેન શબ્દ છે એને ટાર્ગેટ કરી રહ્યા હશે, અને એટલા માટે તમે જુઓ કે વુડ રાધર અને જ્યારે ધેન વાક્યમાં હોય, આઈ નીડ નોટ ટેલ યુ, મારે તમને કહેવાની પણ જરૂર ના પડે મિત્રો જવાબ તરીકે શું હોઈ શકે. સો વી હેવ this answer you can see on the screen, choice. So would rather અને જ્યારે ધ્યાન વાક્યમાં હોય ત્યારે યાદ રાખવાનું છે expressing choice. ફરીથી એક વખત મારે યાદ કરાવવું જોઈએ મિત્રો. ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસ આપણે ખૂબ અલગ રીતે ભણ્યા છીએ, તમે ખૂબ સરસ રીતે સમજ્યા પણ છો. એટલા માટે જ્યારે તમારી પાસે ચોઇસની વાત કરવામાં આવે, તમારી પાસે ચોઇસનો આન્સર માંગવામાં આવે ત્યારે વુડ રાધર એની સાથે ધેન હોવું જોઈએ, અને અલ્ટરનેટિવ ચોઇસની વાત કરવામાં આવે ત્યારે આઈધરની જોડ ઓર અથવા નાઈધરની જોડ નોર. એની સાથે એક મહત્વની વાત તમને યાદ કરાવી દઉં કે હમણાં કહ્યું હતું એ પ્રમાણે જો એક્ઝામની અંદર ચોક્કસ પ્રકારનો ઓપ્શન છે એ છાપેલો હોય તો એમાં તમારે કોઈ સુધારા વધારા કરવાના નથી. સમજાઈ ગયું? એ તમારે જાતે કોઈ સુધારા વધારા કરવાના નથી. જે આપેલું છે એ બરાબર જ હશે, એને ધ્યાનમાં રાખીને તમારે જવાબ લખવાનો રહેશે. Let's see. So here we have the choice and the last sentence we are going with. So here we have the 10th or the last sentence of this section. મિત્રો આપણે જે પ્રશ્નોત્તરી છે, MCQs છે, એ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા નંબરનો પ્રશ્ન. I take either pizza or sandwich. Sorry. I like either pizza or sandwich. This is the 10th sentence. Let me show you the option. That is alternative choice or result or choice or contrast. તો હવે આ ઓપ્શન્સ છે ને તમારે ખાસ વાંચવાના છે કારણ કે બંને શબ્દો સાથે આપેલા છે. ચોઇસ પણ છે અને અલ્ટરનેટિવ ચોઇસ પણ છે. જો
બંને ઓપ્શન સાથે આપેલા હોય તો આપણે જે જ્ઞાન છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે જે શીખ્યા છો એને ધ્યાનમાં રાખીને તમારે જવાબ લખવાનો છે. તો મિત્રો આઈધર અને ઓર તમે જોઈ શકો છો. તો આઈધર ઓર છે એ કયું લેંગ્વેજ પર ફંક્શન બતાવે છે? તો બધાને ખબર જ છે જવાબ, અને મોટાભાગના વિદ્યાર્થીઓ અલ્ટરનેટિવ ચોઇસ તરફ જઈ રહ્યા છે. સો લેટ્સ સી, લેટ્સ ચેક. યસ, A is the right answer. Alternative choice એ સાચો જવાબ છે. Got it? So my dear students, after going with ample examples, I am very much sure that you have learnt all the things very very carefully. તમે ખૂબ કાળજીપૂર્વક આ બધું શીખી છો એવી હું આશા રાખું છું. તમને ખૂબ સરસ રીતે આવડી પણ ગયું છે, અને હવે તો કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય આપણને જવાબ આવડી જ જાય, હે ને? આવી ગયો ને કોન્ફિડન્સ? તો કોન્ફિડન્સ મિત્રો આ રીતે બિલ્ડ કરવાનું છે. તમે પણ તમારા અલગ અલગ સંદર્ભ પુસ્તકોની અંદર જે લેંગ્વેજ ફંક્શનની આપણે ચર્ચા કરી છે એના એક્ઝામ્પલ શોધો, જવાબ લખવાનો પ્રયત્ન કરો, અને પછી તમે જુઓ ચમત્કાર મિત્રો. તમને કોઈ ડાઉટ રહેશે નહીં, કોઈ તકલીફ છે એ પડવાની નથી. ઓકે, વેરી નાઇસ. લેટ્સ સી. હવે મિત્રો આપણે એક આગળની એક્સરસાઇઝ તરફ આગળ વધીએ છીએ. હિયર વી હેવ અ સ્મોલ ટેબલ. મિત્રો એક નાનકડો કોઠો તમે તમારી સામે જોઈ શકો છો. હમણાં જે ચર્ચા કરી છે એવા જ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ અહીંયા મૂક્યા છે, બટ યુ હેવ ટુ મેચ ધ સેન્ટેન્સ. તમારે સેન્ટેન્સ છે એને લેંગ્વેજ ફંક્શન સાથે હવે મેચ કરવાના છે. હમણાં જે એક્ઝામ્પલ જોયા હતા એ જ પ્રકારના એક્ઝામ્પલ્સ, એ જ પ્રકારની એક્સરસાઇઝ કહી શકાય. તો આના જવાબ છે, એક્સપેક્ટેડ આન્સર છે શું હોઈ શકે એની મિત્રો ચર્ચા કરીએ આપણે. તો પ્રથમ નંબરનું સેન્ટેન્સ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હાઉએવર લેઝી હી ઇઝ ક્લેવર. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા હાઉએવર શબ્દ આપેલો છે જેનો અર્થ થાય તેમ છતાં. તો તે આળસુ છે તેમ છતાંય હોશિયાર છે. હવે હાઉએવર છે એ કયા લેંગ્વેજ ફંક્શનનો ઇન્ડિકેટર છે? તમને બધાને આ ઓપ્શન વાંચો એટલે તરત ખ્યાલ આવી જાય. એક્સપ્રેસિંગ રીઝન, expressing result, expressing contrast or expressing alternative choice. તો હવે તો જ્યારે જ્યારે however આવે તમને ખ્યાલ આવી જ જાય, સાહેબ એને કોન્ટ્રાસ્ટ કહેવાય. શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ. તો પ્રથમ નંબરનો સાચો જવાબ શું થઈ ગયો? સી. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 1 and then C. Got it? ચલો ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ મિત્રો. neither નયન nor બેલા likes ice cream. હવે તમે જો અહીંયા વાક્યમાં શું આપેલું છે? neither nor. હમણાં ચર્ચા કરી neither nor વાક્યમાં આપેલું હોય ત્યારે શું બતાવે છે? અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ ઓપ્શન્સમાં ક્યાં છે? તો તમે જોઈ શકો છો ડી. ક્લિયર? તો બીજા નંબરે જવાબમાં મિત્રો શું આવશે? 2D. ગોટ ઇટ? ચલો ત્યાર પછી બે એક્ઝામ્પલ, બે ઓપ્શન. હી ઇઝ ટુ વીક ટુ વોક ફાસ્ટ. મિત્રો તમે જોઈ શકો છો 2 અને 2 આપેલું છે. હવે જ્યારે વાક્યમાં 2 અને 2 આપેલું હોય તો શું બતાવે છે? આ ખાસ યાદ રાખવાનું છે, રિઝલ્ટ અને રીઝન મિક્સ ન થઈ જાય. તો 2 ની જોડ 2, ઇનફ ની જોડ 2, સો ની જોડ ધેટ અને સચ ની જોડ ધેટ, આવું આપેલું હોય તો એ રિઝલ્ટ બતાવે છે. શું બતાવે છે મિત્રો? રિઝલ્ટ. તો તમે જોઈ શકો છો ત્રીજાનો સાચો જવાબ છે અહીંયા રિઝલ્ટ બી છે. તો હિયર વી હેવ 3B. એન્ડ ધ લાસ્ટ વન, એક જ વાક્ય, એક જ ઓપ્શન. રાહુલ failed in exam because he was irregular. મિત્રો અહીંયા તમે જુઓ because શબ્દ આપેલો છે. because એ કારણ બતાવે છે. કારણ માટેનો અંગ્રેજી શબ્દ શું છે? રીઝન છે. ક્લિયર? અને એટલા માટે ચોથા નંબરનો સાચો જવાબ છે for it. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ જોયા પછી આશા રાખું છું કે તમને લેંગ્વેજ ફંક્શન્સ વિશે બધા જ ડાઉટ છે ક્લિયર થઈ ગયા છે. આવતીકાલે આપણે જ્યારે મળીએ ત્યારે આપણે કંજક્શન્સ તરફ જવાના છીએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તરફ જવાના છીએ, જે તમારી પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. તો તમે બધા જ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ છે એને શીખ્યા પછી આશા રાખું છું કે તમે ખૂબ સરસ રીતે આ લેંગ્વેજ ફંક્શન શીખી ગયા છો. તમારી પાસે રહેલ સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરજો, નવા નવા ઉદાહરણ છે એનો અભ્યાસ કરજો, અને હજુ પણ તમારું જ્ઞાન છે એને પોલિશ કરવા માટેનો પ્રયત્ન કરજો. ત્યાં સુધી stay home, stay safe, and thank you very much to watch this live lecture.